નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર કંઈક એવી હકીકત બતાવવાનો છું જે સાંભળીને ખરેખર ગુજરાતના ખેડૂતો નહીં પરંતુ પૂરું ભારત વિચારમાં પડી ગયું છે કે આખરેકાર મોટી કંપની પણ આવો ફાયદો નથી કરી શકતી અને એક ફક્ત પંજાબની અંદર એવી ઘટના બની છે જે સાંભળીને ખેડૂતોના રૂવાટા ઊભા થઈ ગયા છે. હવે મિત્રો હું તમને કહીશ કે તમારી પાસે એક ટ્રેક્ટર છે અને એ ટ્રેક્ટર બહુ જૂનું છે, ભેંગાર જેવું છે, તેમના કોઈ 40 થી 50 હજાર રૂપિયા પણ ના આપે અને એ જ ટ્રેક્ટર આપણા ભારતની અંદરથી બીજા દેશ એટલે કે અમેરિકા જેવા દેશ ઓફર કરે કે હું તમને આટલા પૈસા આપું અને તમે આ ટ્રેક્ટર મને આપી દો. શું મિત્રો તમે આપશો? જી હા મિત્રો, એવી જ ઘટના બની છે એક પંજાબની અંદર અને આ ટ્રેક્ટરની કિંમત સાંભળીને તમારા રૂવાટા ઉભા થઈ જશે. આ કોઈ કહાની નથી કે કોઈ લાંબા સમયનો નથી. હમણાં 4-5 દિવસ પહેલા એક ઘટના બની છે. આ ટ્રેક્ટરની કિંમત અમેરિકા દેશે 1,25 લાખ રૂપિયા ધમ્યા છે. જી હા મિત્રો, એટલે કે 1,25 લાખ રૂપિયા ઓફર કર્યા છે. જે આ ટ્રેક્ટરના માલિક છે તેમણે કહ્યું છે કે તમને રોકડા કેશ 1,25 લાખ રૂપિયા આપી દઈશ અને તમારું આ ટ્રેક્ટર છે, આ ભંગાર જેવું ટ્રેક્ટર છે, આ મને આપી દો. એવી તો શું છે આ ટ્રેક્ટરની અંદર ખાસિયત અને કદાચ તમારી પાસે પણ આ ટ્રેક્ટર હોઈ શકે છે તો વિચારી લેજો કે તમને આનાથી પણ ડબલ ભાવ મળી શકે છે. તો ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો કહાની કઈક એવી બને છે કે એક ટ્રેક્ટર પડ્યું હોય છે પંજાબની અંદર, બહુ જૂનું ટ્રેક્ટર છે, વર્ષોથી એક જગ્યાએ ટ્રેક્ટર પડ્યું છે અને આ ટ્રેક્ટરને કોઈ વતળાવતું પણ નથી. આ ટ્રેક્ટર કાટ ગાધેલું અને એટલું જૂનું લાગે છે કે આના કોઈ 50,000 થી 60,000 રૂપિયા પણ ના આપે અને એ જ ટ્રેક્ટરે તેના માલિકના કિસ્મત ચમકાવી નાખ્યા છે. કહ્યું છે ને કે ઉપર વાળો આપવા બેસે ત્યારે આપણે ગણવાની પણ જરૂર નથી, તેટલું આપી દેશે. ફક્ત ને ફક્ત એક ટ્રેક્ટર આપણને 1,25 લાખ રૂપિયા આપી શકે છે. તો વિચારો આનાથી મોટો ચમત્કાર કયો છે. વાત કરીએ ઘટના શું છે. પંજાબની અંદર એક ટ્રેક્ટર પડ્યું હોય છે. આ ટ્રેક્ટરના વિડીયો ઘણા બધા બનતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા દ્વારા માધ્યમમાં કિસ્મત ચમકી છે. વાત બને છે એમ કે એક વિડીયો ક્રિએટર હોય છે જે આ ટ્રેક્ટરનો વિડીયો બનાવી લે છે. આ ટ્રેક્ટરનો વિડીયો બનાવ્યા બાદ સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરે છે. હવે આ વિડીયો ભારતની મુંબઈની કંપની જોવે છે ત્યારે ડાયરેક્ટ આ ભારતની કંપની છે આ વિડીયો જોઈને સમજી જાય છે કે આ ટ્રેક્ટરની અંદર હકીકત છે એ કોઈ જાણવું ના જોઈએ અને એના પહેલા જ આ ટ્રેક્ટર આપણે ખરીદવું જોઈએ. ત્યારે આ કંપની જે આ ટ્રેક્ટરના આજુબાજુ લોકો રહે છે તેમના પાસેથી માહિતી લે છે કે આના માલિક કોણ છે અને સીધા 2 લાખ રૂપિયા આપી દે એટલે કે આપવાના કરે છે. શું આ 2 લાખ રૂપિયામાં આ કંપની ટ્રેક્ટર ખરીદી લેશે? જી મિત્રો નહીં. હજી કહાનીમાં તો એન્ડ હવે આવશે, કારણ કે આ ટ્રેક્ટરની અંદર કઈક એવી ખાસિયત હતી જે ખાસિયત આજુબાજુના લોકોને તો શું પણ આ ટ્રેક્ટરના માલિકને પણ ખબર નથી. જે આ મિત્રો સૌથી મોટા સમાચાર વાત કરીએ આ ટ્રેક્ટર પાછળ શું થયું. ત્યારબાદ મિત્રો આ ટ્રેક્ટરના જે માલિક હતા આ ભારતની અંદર નહોતા. આ ટ્રેક્ટરના માલિક અમેરિકા દેશની અંદર હતા. આ અમેરિકા દેશના અંદર આ માલિકને ખબર પડી કે આ ટ્રેક્ટરનો વિડીયો મુકાયો છે અને કંઈક આવી રીતે થયું છે. ત્યારે મિત્રો આ વિડીયો અમેરિકાની અંદર પહોંચ્યો અને અમેરિકાની જે કંપનીઓ છે તે કંપનીઓએ આ વિડીયો ધ્યાનથી જોયો અને તેમને પણ ખબર પડી ગયું કે આખરેકાર આ ટ્રેક્ટરની અંદર જે ખાસિયત છે આ ખાસિયત ખાસ કરીને ભારતના લોકો પાસે પણ ના હોવી જોઈએ. ડાયરેક્ટ આપણે પૈસા આપી અને આ ટ્રેક્ટરને ત્યાંથી લઈ લઈએ. ત્યારે મિત્રો અમેરિકા દેશની કંપનીએ સૌથી મોટું અને સૌથી સારું કામ કરી નાખ્યું. આ ટ્રેક્ટરને જે માલિક છે તેમને જાણ કરી. આ જે ટ્રેક્ટરના આજુબાજુ માણસો રહે છે તેમને કોલ આવવા માંડ્યા કે આ ટ્રેક્ટર કોનું છે. ત્યારે કોઈકે માહિતી આપી છે કે આ ટ્રેક્ટર આ લોકોનું છે. ત્યારે આ ટ્રેક્ટરના ભાવ સીધા મિત્રો 1,25 લાખ રૂપિયા આપવાનું કહ્યું. જી આ મિત્રો કોઈ નાની મોટી રકમ નહીં, 1,25 લાખ રૂપિયા આપવાનું કહ્યું. ત્યારે આ ટ્રેક્ટરના માલિકે વિચાર્યું છે કે આખરેકાર મારા ટ્રેક્ટરની અંદર શું ખાસિયત છે મને પણ ખબર નથી અને આ અમેરિકાની જે કંપની છે આટલા પૈસા આપી રહી છે. જી હા મિત્રો, આ ટ્રેક્ટરની ખાસિયત આપણે વિડીયોની છેલ્લે જાણીશું. આ ટ્રેક્ટરની અંદર મિત્રો એવું બને છે કે આ અમેરિકાની કંપની પૈસા આપે છે અને જે આ માલિક છે આ ટ્રેક્ટર આપી દે છે. કેટલા રૂપિયાની અંદર? 1,25 લાખ રૂપિયાની અંદર. પછી મિત્રો આ ટ્રેક્ટર છે ભારતની અંદરથી ક્રેન દ્વારા ટ્રકની અંદર જાય છે અને પછી આવી રીતે જે પ્રોસેસ થાય તેમ કરીને આ ટ્રેક્ટર ભારતનું હતું, પંજાબનું હતું અને પહોંચ્યું અમેરિકા. હવે મિત્રો અમેરિકાની જે કંપની છે એ આ ટ્રેક્ટરને લઈ લીધું, પરંતુ મિત્રો આ પૈસા પણ ચૂકવી દીધા છે. તેના વિશે વધુ નથી જાણવું, આવનારા વિડીયોની અંદર જાણી લઈશું. હવે વાત કરીએ આ ટ્રેક્ટરની અંદર એવી શું ખાસિયત છે જે ભેંગાર જેવું ટ્રેક્ટર લાગે છે, જે ટ્રેક્ટરના 50 થી 60,000 રૂપિયા પણ કોઈ ના આપે અને એ જ ટ્રેક્ટરના અમેરિકાની કંપનીએ 1,25 લાખ રૂપિયા આપી દીધા. મિત્રો આની અંદર એવું છે કે આ ટ્રેક્ટર કોઈ ભારતનું નથી કે અમેરિકાનું નથી. જી આ મિત્રો આ ટ્રેક્ટર હાલનું નથી. આ ટ્રેક્ટર લગભગ 1900ની સાલનું ટ્રેક્ટર છે. આ ટ્રેક્ટરની અંદર સૌથી મોટી ખાસિયત છે કે આ કોઈ ચાવીથી ચાલુ નથી થતું. જી આ મિત્રો હાલના સમયમાં નવા યુગની અંદર આધુનિક ટ્રેક્ટર આવ્યા છે, નવી ટેકનોલોજી વાળા, પરંતુ વાત કરીએ 1971, 1950 આ સાલની અંદર એક અનેક પ્રકારના ટ્રેક્ટર હતા અને આની અંદર આ ટ્રેક્ટર
આગથી મિત્રો ચાલુ થતું હતું એવું જાણવા મળ્યું છે. પછી મિત્રો વાત કરીએ, આ ટ્રેક્ટર કોઈ ડીઝલ કે પેટ્રોલ થી નહીં, જે પણ વસ્તુ છે તે બધાથી ચાલે છે, એટલે કે પેટ્રોલ થી પણ ચાલે છે, ડીઝલ થી પણ ચાલે છે, અને અન્ય જે કોઈ આ એરોપ્લેન ની અંદર જે ફ્યુલ આવે છે એનાથી પણ ચાલતું હશે. મિત્રો આવી આની ખાસિયત છે. વાત કરીએ મિત્રો, આ ટ્રેક્ટરનું જે એન્જિન છે આ જર્મનીની અંદર બનેલું એવું જણાવવામાં આવ્યું છે કે જર્મનીની અંદર બન્યું છે. આ ટ્રેક્ટરને એક મોટો હિસ્સો અને આ ટ્રેક્ટરનું જે ખાસિયત છે, લુક છે, એ જોઈને તો આપણે બધા ચોંકી જઈએ. પરંતુ આ ટ્રેક્ટર ડીઝલ, પેટ્રોલ, ગમે તે ફ્યુલ હોય, નાનું હોય કે મોટું હોય, હવે આ ટ્રેક્ટર કદાચ મારા અનુભવ પ્રમાણે પાણીથી પણ ચાલતું હોઈ શકે છે. જી હા મિત્રો, પાણીથી પણ ટ્રેક્ટર ચાલતું હોઈ શકે છે, કારણ કે એક ભંગાર ટ્રેક્ટર જેની 50 થી 60 હજાર પણ કિંમત ના આવે એ જ ટ્રેક્ટર 1 કરોડ અને 25 લાખ ની અંદર વેચાય છે. એ પણ અમેરિકા જેવો દેશ, જે મહાશક્તિ ધરાવે છે, તે દેશ ખરીદી લે છે. અને ખરેખર આ એક આપણા માટે અદ્ભુત અને ચોંકાવનારો કિસ્સો છે. આના વિશે તમે શું કહેશો? તમારી પાસે કયું ટ્રેક્ટર છે એ કોમેન્ટ ની અંદર જરૂરથી જણાવજો. કયા મોડલ છે અને કયું ટ્રેક્ટર છે. વાત કરીએ મિત્રો, આ બધી જ માહિતી એક સોશિયલ મીડિયા દ્વારા જાણવામાં મળી છે. જે મોટા મોટા હિન્દી ક્રિએટરો છે તેમણે આ વાત જણાવી છે, અને આ વાત લગભગ એટલે કે 95 થી 97% સાચી છે. ટ્રેક્ટર અમેરિકા દેશે ખરીદ્યું છે. ટ્રેક્ટરની કિંમત પણ 1 કરોડ ને 25 લાખ રૂપિયા આપી છે. આ વાત સાચી છે, પણ આની અંદર જે અમુક મુદ્દાઓ જે 97 થી 95% સાચા હોઈ શકે છે. તમારું આ ટ્રેક્ટર વિશે શું કહેવું છે કોમેન્ટ ની અંદર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરજો. તમારી પાસે કયું ટ્રેક્ટર છે એ કોમેન્ટ ની અંદર જણાવજો. માહિતી સારી લાગી હોય તો સબસ્ક્રાઇબ કરજો. આપણે આવનારા વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય ગુગા મહારાજ અને જય વડવાળા.